નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો કરાર આધારિત નવી ભરતીનું આયોજન કરવામાં આવે છે। પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પગાર ધોરણ પર મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે। મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો કરાર આધારિત ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ખાતાના વિવિધ કચેરી ખાતે કાયદા અધિકારીઓની નિમણૂક જાહેરાત છે કે પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ, જુનાગઢ હરકત, પોલીસ ખાતાના વહીવટ કચેરી, પોલીસ અધિક્ષક જુનાગઢ, પોલીસ અધિક્ષક પોરબંદર, પોલીસ અધિક્ષક ગીર સોમનાથ ખાતે કરાર આધારિત કાયદા અધિકારી જગ્યાએ પ્રારંભિક માટે 11 માસના કરાર આધારિત इच्छुक धरावता उम्मीदवारों माटे અહીં અરજી મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો કરાર આધારિત કાયદા અધિકારી વિશે 3 જગ્યાઓ છે। 45 વર્ષથી વધારે ના હોવો જોઈએ। પગાર ધોરણ મિત્રો માસિક 60,000 રૂપિયા આપવામાં આવશે। માન્ય યુનિવર્સિટી કાયદાના સ્થાનક પદવી હોવા જોઈએ અથવા વકીલાત તરીકે કામ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અરજીની શરતો વિશે વાત કરવામાં આવે તો ઉમેદવાર ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો પણ પ્રભુત્વ જરૂર છે। બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત એનરોલમેન્ટ ફરજિયાત છે। સીસીસીનું સમક્ષ કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ। આ અંગેનું નિયમ ફોર્મ ભરતા બોલીના પોલીસ અધિકારી શ્રી જુનાગઢ વેબસાઇટ દ્વારા અહીં વેબસાઇટ આપવામાં આવી છે। તારીખ 20/6/2024થી મૂકવામાં આવશે। જે તમામ 11/7 સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। મિત્રો જે જુનાગઢ પોરબંદર ખાતે હાલ કાયદા અધિકારી જગ્યા ખાલી હોવાથી પસંદગી પામનાર ઉમેદવારો તાત્કાલિક અસર ફરજ બજાવે છે। જે સોમનાથ જિલ્લામાં 9/11/2024થી ફરજ ઉપર જોડવાનું રહેશે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।